જો બેટા, હા આ સંસાર હલાવવો ને હા. બહુ અઘરો છે, સમજો. આપણે છે ને આવક ને ખર્ચાનું ટાંગામેળ કરવામાં છે ને બહુ ધ્યાન રાખવું પડે. ભાઈ બરોબર. આવક તો છે ને 4 આની હોય, ખર્ચો છે ને 12 આની હોય છે, સમજો. એટલે એના માટે છે ને કરકસર બહુ જરૂરી છે. અને જે કાંઈ ખર્ચો કરવો હોય ને સમજી વિચારીને કરવો પડે. આપણે છે ને 50 રૂપિયાનો ખર્ચો કરવો હોય ને તોય આપણે 30 રૂપિયાથી શરૂ કરીએ ને ત્યારે માંડ 50 ભેગું થાય. એટલે તારે કાંઈ પણ ખરીદી કરવી હોય કે તારી ઘરવાળીને, તો તારી છે ને તારી માને હું છે ને હાડલો વરમાં એકવાર માંડ લઈ દેતો. એ બહુ માથાકૂટ કરતી ને ત્યારે એ છે ને ઈ તો 300 રૂપિયાના હાડલાનું કહે. હું એને કહું ભાઈ ઘઉંમાં પતાવ અને સૌથી વધારે તને નહીં મળે. પણ જો બાપુજી મારી વાત સાંભળો તમે. આજ મારા લગ્ન ને 15 વર્ષ થયા, 12 વર્ષનો મારા ઘર દીકરો હે. હમ તમે કોઈ દી દેખ્યો મને? મેં મારા બાયડીને માયગા ભેગો લઈ દીધું કોઈ દી? તમારે મને કેવું જ ન પડે. બસ દીકરો કેનો હું? મારો. નહીં પછી તમે જે રીતે હાલો હે ને, જે સિલે ઈ જ સિલે હું હાલું. તમારા પગો પગ હાલો એટલે ઈ તમે ઉપાધિ ન કરતા. હા, બસ તો ધ્યાન રાખજે. પપ્પા સાયકલ. શું સાયકલ? મારા સાયકલ લેવી, સ્કૂલ સમા જાઉં. ભગવાન પગ નથી પણ બે અઢી થાકી જવાય અહીંયા હો. અઢી ફૂટના પગ નથી. અઢી ફૂટના પગ ક્યાં લગી જવાય? ક્યાં લગન જવાય? સ્કૂલે તો પહોંચવું જોઈએ હું. એ હું મરી ગયો હાલીને જાતો ને બાપુ. અરે પણ તું એની ક્યાં વાત કરે? તું તો હજી ઉગીને ઊભો થા રહ્યા. તારો છે ને દાદો હજી આજની તારીખે 20 કિલોમીટર હાલીને જાય છે, તને ખબર છે? હું નો છે. હવે તું કેમ નો જઈ શકે? તો હું થોડો જઈ શકું હવે. દફતરનો વજન કેટલો? હવે તારો દાદા હું નો બોલે, એક ઝાપડ સડાઈ જઈશ અને મેં તો મોઢું મેળી નાખીશ. સ્કૂલનો ભાગે લેવાનો બાકી, સ્કૂલનો ભાગ ખાલી થઈ ગયો બધો. એટલે ક્યાંથી લેવાનો? દુકાનેથી. ક્યાંથી લેવાનું? એવું નથી કરવું. ઘરેથી રોટલીનું ભૂંગળું વાળીને લઈ જવાનું, ખાંડ નાખીને. કાં તારી માને કહેજે સેવડો કરી દે. એ જો સાંભળ, મારા હું નંબર દાદા બેઠા કઈ લવારી ન કરતો. જેટલું હોય ને એટલામાં રડોતા શીખાય. તમે તો ઘરે જવું કરે પણ અમને શરીર આવું કરવાનું એમ તમારે. અને દાદા રિયા દાદા એ કોઈ દી કલરમાં હવે તો શું વાળમાં નહીં રહેવા દે તું. કલર ચાલો ફેરવતા નથી. કલર ફેરવે કોઈ દી કર્યું? આ ધોરા વાળ છે. જેટલું ના ભાઈ ભાઈ કેસ પાસે ના ભાઈ. અત્યારના છોકરા કેવા બધા લઈ ગયા પપ્પા. તો મને નો લઈ ગયો એમ. અત્યારના છોકરા બધા કેવા છે? 5 ફૂટ લાંબા છે. તું કેમ આવરો નાવડો છો? હજી મારી ઉંમર 12 વર્ષ હે. 12 વર્ષ લાગે 32 વર્ષ જેવો. લઈ દેવાનું લઈ. કોઈ વસ્તુ આવશે નહીં, શાંતિ રાખો. આખા ગામમાં કહી દે મારો બાપરો બીયો, મારો દાદો નો ભાઈ જામ. આખા ગામમાં કહી દો જો. શું છે? કાઈ નથી. પપ્પા સાયકલ લેવા ના પાડી. ના પાડો. વધારાનો હે. હે? વધારાનો. અમે કીધું તો કેમ ના પાડો સાયકલ લેવાની? એકી ગાય ના જ પાડતી હોય, એકી ગાય આ કેમ નથી પાડતા કોઈ દી? તમે એકી ગાય માંગી ગઈ હોય, એકી ગાય કેમ નથી માંગતા? તો એકી ગાય આપણે માંગી. તો અત્યારે તો મારે દૈલી ને હગાઈ હે પાડી. મારે આટલો લેવા જાવું છે હાલો. એને કોણ છોકરાએ પાસ કરી લીધી? દૈલી ઈ ની. તમારા પાસે તંત્ર નથી, મને નથી ખબર. હું આ જઈશ ને પછી ખબર પડે. દૈલી ને ગોઠણથી પગ નથી તોય પાસ કરી લીધી. પ્લાસ્ટિક નો તોય પાસ થઈ ગઈ. પેલા બોલતા શીખી જાવ, ખોટી લપ કરતા. મારે બીજી કઈ વાત ન થાય. બા તમે અહીંયા આવો તો અત્યારે મને આ હાડલો લેવા ના પાડે છે, તમે સમજાવી દ્યો કઈ. હું મંડાઈ પડે છે. આવ્યા. આ મારે ઘડીએ તારે આ લવરી છે ને તારું જોઈ છે. તું તો કે તારું મોઢું બંધ હોય. શું કેતો તે? ઈ કે હું હાડલો નો લઈ દઉં. આને સાયકલ લેવા ના પડે. છોકરો કેમ આવું 10 કિલો નું દફતર ઉપાડી ઘરને બેઠું છે ને કઈ લેવાનું નહીં ને તમે હું તો રાખો છો. અરે પણ તેઓ જોવું તો ખરો ને, એમ કઈ ખર્ચા થોડા કરાય. એને સમજાવું છું હવે. લે એમ ખર્ચા નહીં કરવાના. ગરબા લઈને બેઠા ખર્ચા નહીં કરવાના. અરે પણ તને ખબર છે ને આપણે કેવી રીતે જિંદગી જીવા છીએ. એટલે આ તો- એમ જીવા જ રાખવાનું એમ ને. ના ના મરી જવાય મોનો કરો પી. બહુ મજા ન આવતી ને તો મરી જવાય. જીવા રાખવાનું. નહીં તો હું કેમ વહાણે મને હા કામમાં જાવ તો ખબર પડે કેટલી વી હોવા થાય છે. અરે ખાનું નો રે અમે ઘણું કામી લીધું છે. આવું આવું તો નો શું ભેગું કર્યું? કામે લીધું તો હજી પતરા નથી બદલ્યા. તારામાં તેવડ નો હોય ને મુઆ એટલે આ બધું થાય. સમજી ગયો? એટલે મારે મકાન બનાવવું છે એટલે પૈસા ભેગા કરું. પણ તમે હા હું બહુ જરાક લોટ કરો ને. એટલો કરવો. પેટમાં તો હારું નાખું ને કે એમાંય હારું નો નાખું. એમાં કે બારી એ પેટમાં નાખવાની. એ તો જી ખાવાનું હોય જ ખાવાનું હોય. કોઈ દી કાંઈ હારું ખાવાય નો લઈ જાય. શું ખાવાનું છે? એમને પરમદી મેં કીધું 50 રૂપિયા આપો મારે પાણીપુરી ખાવી તો તમને એમાંય બર આવતું તો એવું કઈ હાલતું હોય કે શું કામ ના પાડી? પાણીપુરી તમે ખાઓ પછી ઘરમાં અમારાથી બે આવું છે. અને બા સાંભળજો પછી મને પૈસા એમને બાપુજી પૈસા તો નો આપ્યા હે પછી મને પાણીપુરી ખાવા લઈ ગયા ને તો
20 વારી મેં પ્લેટ ખાધી ને તમે તો ભાઈ હજી બીજી આપો તો મારે હમ એવા ડોરા કાઢ્યા પછી મેં ભાઈને કહી દીધું હવે નથી જોતી આવી રીતના હોય કઈ હાવ બાપ જેવો અરે પણ બાપ જેવો મારે એને શીખડાવવું તો પડે ને આપણે કેમ જીતી ગઈ ની અરે આ જમાનો બદલાઈ ગયો છે સમજી ગયા જમાનો બદલાઈ ગયો પણ તમે બે હાવ રદ બેઠેલી અમે તો આવા જ રહેવું સમજ્યા જોતું હોય એમાં નો હાલે ઘરમાં જડે આ કોઈની આ તારો બાપ મને જાત્રાએ લઈ ગયો કોઈની લઈ ગયો અમારે જાત્રાએ જાવ છે બસ બીજું કાઈ નહીં ઘરમાં એ માળા પડી બેઠા બેઠા માળા કરો એમાં નામ લીધા રાખે આ પેલો પારો સોમનાથનો બીજો દુવેરકાનો જિંદગી આખી તો પારા ફેરવ્યા હવે હું કરવા આવ્યો છું હવે પથારી મારી જાત્રા કરી બધા શોખ પૂરા આને કરી છે ને હવે આ બાપ દીકરો એક થઈ ગયા આવો બાબી લપના કરી ચાલો હવે લપતા વાયરે હું લપ કરે ચાલો અચ્છા વાંધો નહીં જાઓ 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 જયસી જાઓ જાઓ હા બાપ એવો દીકરો આ તો એવું જોઈએ વડે વડ ટેકણ બાપ એવો બેટા હો અને કોઈ જેમ ન બોલે દેખું બોલ ભાઈ કહું છું બાપે તેલ દે તમે તેલ દુખ દીધું આ તારે જેવો થશે એમ ને બા આ છે ને આના જેવો નહીં થાય આ તો મારા પેટમાં ઉછરેલો હે મારા જેવો જ થાહે સમજી ગયા હા ભલે ને તારા પેટમાં ઉછરો હોય પછી તો મારા હાથે મોટો થયો હોય ને આવડો ખતો તઈ હું લઈ જાતો હે કોઈ દી તેડ્યો આવો દીકરો મારા જેવો થાય જાવ તમે મારા તમારી લપના ખાલી જન્મ દઈ દીધો મારા પેટમાં ઉછરો મારા જેવો થાય હો તારા માથા કો મુક ને હવે હાલો અને નડી તમે નડી અમે નડીએ તને અમે નડીએ છે હે તો તું ક્યાં અરે નડીએ હે? હાલે હાલે ભાઈ બસડી હાલ ને હવે ભાઈ લોક જા બાપ ઘરો હવે શાંતિ તું શાંતિ રાખ હવે મરી જાય ને બાપ દીકરો અરે ભગેડી હવે હાલ હવે આ તો મરી જાવ ને હે રાજી જ છો હાવો અમે મરી જાય એટલે વાહ પૈસાથી ભેગા કર્યા જલસા કરવા છે પણ અમે એમ નહીં મરી અમે કોકને મારીને મરશી અને મારા દીકરા હમ હું આમાં ભરે ગયા એને આમાં વાત કરતા ને આમ ચારે આંકડા કાપી લઈશ કોઈ માં હાલે દીકરા ભગેડી હવે હાલ હાલ હવે શાંતિ રાખ્યા હાલે ભાઈ હવે હાલ બહુ મારા ભાઈ બનાવી બેઠો હોય જો હારી ગયો વાહ ભગેડી વાહ અરે તો તને યાદ કરે બેહો બેહો આવતા રે બાપુજી કાકુજી કાકા ને બધું પાછું કેવું પડે બેહો બાપુજી હા. અમારો ખાસ ભાઈબંધ છે અમે આયરે ભણતા મારો એટલો ખાસ ભાઈબંધ છે ને કે મને હે ને આ નાસ્તો કરાવશે હે મને પીઝા ખાવા લઈ જા અનલિમિટેડ પીઝા 237 રૂપિયામાં એ હું વાત કરે 237 1 2 3 ત્રણે ટોટલ માલ લે એ હું વાત કરે 237 રૂપિયા પીઝા ના થોડા હોય ઈ જો. એના કરતા અમારો રોટલો હારો સમજો એ નાસ્તા તો આપણે કાઠિયાવાડી ખાવા જાય કાઈ નથી કરું બાપુજી તું તારે ખ્યાલ અમે જાય પણ ક્યાં જાય છે ના અમાર કામ છે એ તો ખરી. આપણે અમારે કામ છે કામ છે મુલ્ક ને ક્યાં જાવું હે મુલ્ક લે કેવો લોભડો માણા આયા આ કિસુ ભાભી ને કેવું જોઈએ આવા કઈ લોભડા વેરા કરવાના વાહ સીટ તો ચાલુ કરી ટીવી ચાલુ જ થયું અરે આ રિમોટ તો તું કર ને ભાઈ હરખું જરા અરે આ કેમ ચાલુ થતું નથી ચાલુ તો થયું આ થોડું છે થઈ ગયું હા હા ચાલુ તો આ તારા બાપ છે ને હાવ લોભિયો છે અને તાર દાદોય લોભિયો છે આ નવટી એક લઈ કઈ એને કહેજે જરા કે નવટી લઈ આવે શું છે અવાજ નથી આવતો કઈ આ ટીવી ચાલુ જ થતું મમ્મી ઓલી સ્વીચ આઈ ક્યાં આને ક્યાં નાખી દીધી સ્વીચ હા ચડાવ્યો હવે પાવરમાં આ ચાલુ જ છે જો તમને શોટ લાગે તો પાવર માં ડાયરેક્ટ મહિનો દેવા આવડે છે કઈ ટીવી ચાલુ કરું તો એટલે અમારે ટીવી ચાલુ કરો તો હમણાં શોટ લાગે તો કોણ દવાખાને લઈ કાઈ નું થાય પણ હવે એ ભાભી એ હા તે જઈવો લે આ લાલ લાઈટ એ થાતી બંધ થઈ ગઈ એ હો તે જાવ આવ કઈક ઠંડુ બંડુ લાવો એલા કઈક દુબરો થા થાકી જા હાફસ હું ખોટે તમે જ્યાં કોઈ દી દુબરા હે આવ્યા તે આ હું તો પૈણી ગઈ એક છોકરાને માં થઈ ગયો મારે દુબરું ન થવાનું હોય આ વાત તો નથી એનું કરો ને એને નથી વધારવો તું તારું કર ને તમે ચા મૂકો ત્યાં તાર ભાઈ પૈસા દઈને જ નથી જાતા ઘરે કે ચા મૂકો કે તો ઉધારમાં લઈ આવો દૂધ હવે કઈ રવા દે ને આ તું એને સમજાવ કઈ સમજાવ ઘરમાં 5 રૂપિયા દેતો નથી ખાવ ખાડે ગયા એ તમે જોયું જા વેક્સ કરાવને પૈસા નથી દેતા નથી જ દેતા આમ જો મારી હાલત તું જો હાવ લોભિયા મારું હાવ હે આ તું એવી ક્યાં વાત કરા કે આ ભંગારના પેટનું થઈ ગયું છે અમે ક્યાંના માથામાં કરી પણ કાંઈ આવતું જ નથી તમારે આ એવું ટીવી તો થઈ જોવું કે ન જોવું
હું તમને હે ને ઈ જ કહેવા આવ્યો હતો. શું? ના થોડીક વાર પહેલા હે ને ઈ ભાઈ બાપ દીકરો ભેગા થયા ને મેં કીધું આજ તો મારો ભાઈ પહેલા આવી વખાણ કર્યા કાકા આમ મારો ભાઈબંધ ને આમ મેં એમ કીધું ને હા મારો પાકો ભાઈબંધ આજ મને પીઝા ખવડાવશે. ત્યાં તો ભાઈ થઈ ગયા આમ ખારા બીજા નહીં ખાવાના નામ ને તેમ ને એમ કરીને વયા ગયા. અરે ઈ કાંઈ નો ખવડાવે પીઝા નો પઈ તું એને હું સમજસ? હુક્કલ રોટલોય નહીં ખવડાવે અમે ઓળખીએ ભાઈ રવા દે આ તો હે ને અમારા હાહુ હે ની મારું ખેંચે હે બાકી આની યારે મારી જિંદગી જાય એમ નથી હો. હું ઈ જ કહું આવા લોભિયા આગળ તમે આવ્યા કેમ? હવે આઈ શું ખબર હવે તમારે પેલા બધું ચેક કરી લેવાય. પણ તું જોને તેજ આ હે ને સીધી રીતે નહીં સમજે એટલે મારા આ વાતનો કઈક રસ્તો તો કરવો જ પડશે કાંઈ આમ નામ જિંદગી ન જાય. છે મગજ ના કે આ લોકોને કેમ સુધારવા પૈ નો હિસાબ લે આને તમને કાલ 5 રૂપિયા દીધા હતા ને એનું તમે શું કર્યું આ તમને કાલે ઓલું ઘઉં લઈ આવી દીધા હતા એનું તમે શું કર્યું અમારા આ ધંધો કરવાનો બધો હિસાબ જ દેવાનો ચેક કરવાનું. કરું તું જોને હમણાં તને 2 દીમાં જ રિઝલ્ટ બતાવું. રિઝલ્ટ બતાવજો એટલે મારો મગજ ફર્યો ને એટલી જ વાર હે એનો રસ્તો તો હું કરીશ જ તું જોઈ લે. ગમે ઈ કરો રિઝલ્ટ મને બતાવજો હો. રિઝલ્ટ હું પાછો તને આવીશ. તને હે ને તું જોને હમણાં તને થોડાક ટાઈમમાં જ રિઝલ્ટ મળી જાહે. હવે હું પાછો આવીશ. એને કરતા તું એને સમજાવ ને રિઝલ્ટ લેવા વાળો હવે મારું હાઈ પ્રાઈ નહીં એમને ભાગી ગયા સીધા. હા તો એ તારી ફરજ બને છે છે. ભાઈબંધ કોનો તમારી કઈ ફરજ ન બને લે. આ મારી તો ફરજ ઘણી છે પણ તારી એક ફરજ કાંઈક બને તારે કઈક 2 શબ્દ કહેવાય. મેં ચા પીધા મેં પિઝા નો ભાવે રોટલો ખાય રોટલા માં ભાગી ગયા પણ એમ કહેવાય કે તમારા ઘરમાં ધ્યાન દ્યો આને પીઝાની જ છે. હવે આ ખાધોડકો છે ચા આ ભાઈ પીવી ખાવા તો જોઈ ને. માં પીઝા ખાવા માંગે અહીં ચા પીવા જોડ્યો આવ્યો પણ કાંઈ સમજાવતો નથી બાકી આ પીઝા ખાવા ભાઈ ચા માંગો આવ્યો આવું લાવું હે તારું ખાધું તારી ભાઈ હું તારી ભાઈ હે તારી ભાઈ આવ્યો એમ કરતા હે આવ્યો ને હે ઘરે તો મારા આવ્યો એ અહીંયા એનું ટી-શર્ટ ફાડી જાય બાપ એનો બાપ નથી મારો લઈ દેતો. ભત્રીજો હે એમ કર તારી ભાઈ આવ્યો ઘર તો મારું ને તું બોલતો ને એ દાંત તૂટી જાય. રમાડે છે શું કરે તમારું પ્રેમ કરવું પ્રેમ કરવું ભગમાં ભગ 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 હું જોગી ગયા ને તો એ તો જલ્દી ગાડી આવી તું જા અને છે ને જે કા થાય ને કાંઈ સમજાવજે અને પછી ચાટી માં અહીં આવજે કાઈ વાંધો હા? નહીં આનો રસ્તો કઈક કરો ને તમે હા, કહી દો હા, કહીશું. SMS કરી દેજો એ પેલા હા જાને ઈ મગજ ફેરવી નાખો હો. ઈરકા ટોલાના છોકરાઓ ભેગો નો રમતો હતો નિશાળમાં કોના ભેગો રમવા જાસ? એટલે ઈ કે છે ગો એના ભેગો જાત તઈ હું બા અરે આ છોકરા ગોગરો થતો હુગરો થઈ ગયો હે હુગરો. તાર હું મજા નથી કેમ ઊંધું મોઢું રખ મેં તમે આગળ હાથ રાખવાના ટોલા પડ્યા હે. તે જુનાગઢ હું કેવું મહેન્દ્ર વિલ દે હવે છે વાંદરો પૈસા માંગશે તમારી પાસે નથી તમે આગળ ઉભા રહેજો. સા મૂકો એક રકા જા બાપુજી આ રોયલ ઉભી થા અરે હું સારી બાપુજી આટલું ચા મૂકું તો કોણ હું મૂકું આ બાના હાથ ભાંગી ગયા હે એને ક્યાં મૂકે? હવે હું બાકી ભાંગવામાં હું કઈ તો ક્યાં હું નહીં મૂકું હો. ને હું નહીં મૂકું હો. હા. મારે કઈ જરૂર નથી આરામ રસ્તા તે અહીંયા આવે ચા માંગે એટલે મારે ચા પીવડાવી એમને તમે બોલો થોડો જો મારા બાપુજીને હલમ દોસ્તો નો કેતા આરામ રસ્તા જેવા ફરો છો બે જણા અરે પણ હું આ વાત કરે તું ઈ નો ઈ થાકી ગઈ હશે હવે તું મૂકી દે ને માતાને હું વાંધો છે આવો મારા પગ દુખે હવે હું પાક દુખે આ લવરી બજારનો ધ્યાન દી જા હવે તારે બીજું કામ શું છે પણ એ ડાયરેક્ટ તમે જા મારે કઈ મને કઈ ઓય નો કર દે કરીને હાથે પી લેવે જાવ પી લ્યો. આ જાને બાર પીવો પીને ઘરે તમારી આ કેતા બહાર ગયે બાય પીને હાલો શું વાતું પડે એની પર હાથ નથી પડ્યું બાય પીને હાથ જોઈડા એ હાથ જોઈડા હાલો એ કેમ શું ખરાબ માર્યો તે નકરી તાલી જ પૈડા રાખે છે શું છે તમારે? પીલે ઈ એમ કહું છું મરો તમે બેહો સામના હાલ બગેડી હાલ આપણે બહાર અમે પીએ હલમ દસ્તાન તમે હલમ દસ્તીઓ આ પણ જા જા હવે એ આબુ આ હોટલમાં જાય આ તો હાવ કેવા સંસ્કાર વગરના હે. હા મફતમાં પીવડાવશો તમને ચા ભલે પીવડાવે ખબર પડે ને હોટલમાં અડધી ચાના 10 રૂપિયા હે અને આખીના 20 ભલે 20 દીએ. મને જતો હા, બા તમે હોય ને તો ગેંડીની ચોખી કરી નાખો
હું આ ફરિયાની આયા જો આ જો આમ કેવું આ લપટા એવા સેવાર તો જો થયા હે આ નળ ટપકે હે 10 વાર કીધું કે નળ ટપકે ની નહીં હારું કે નળ તો નવો લઈ આવો એને કઈ ખબર જ નથી પડતી આ મે જો ઉપયોગ કાઢવામાં સમજતા નથી એ શું આ નળ હમા ભાઈ બાબા હા રેવું જ નથી તમાર ભેગા રહી તો ઉપાડી ને આવા નથી રહેવું મારે નથી રેવું સમજી ગયા મારે કઈ જરૂર નથી હા મારા હાથેની સાબિત છે હા ઈ સાબિત હોય તો રાખજો તમારા પૂરતી મારા સુધી કઈ આવવાનું જ નહીં હું તમને કહી દઉં મને નથી પોહાતું આવું રોજ તો આ તને કહી દઉં છું તમાર નો પોહાતું હોય તો થાવ ને નો ખાવ મારે ક્યાં કે દે હા તો થાવ પૂછવા નહીં આવું હા તો કઈ વાંધો નહીં તમાર હું માંડ્યું છે પણ આ બધુંય આ નોખું થવું જા મારે હવે આ ઉંમરે હું નોખું થવું છે હવે મારે ના આવી રીતના કોણ ભેગું રહે પણ હવે તું આવડી મોટી સમજ ને ઈ તો બહુ છે તારે તો સમજવું જોઈએ ને હવે લાવડી મોટી જીત છે લા આવું ટક મને નથી પોહાતું આ તમારે કઈ વાત કરવી આપણ તો એને શાંતિથી સમજાવાય એવી રીતે ઘરમાં એને સમજાવો ને હું તો એમ જ કહું કે આવા હે ને પણ મારે આવા હે ને લોભિયા ઘરમાં રહેવું જ નથી આપણે એને અલગ જ થઈ જાય જે જોતું હશે ને એમાં નહીં હાલે એટલે હું જે માંગીશ ને ઈ તમારે લઈ આવી જ દેવું પડશે મારે આવા ફૈયારા વેડા કરવા જ નથી સ્વતંત્ર જ રહેવું છે મારે જોઈ ઈ તમારે લઈ આવી દેવું પડે જીણકાન જોઈ લઈ આવી દેવું પડે બાને બાપુજી એનું કરી ખાય આપણે આપણું કરી ખાય એ તમે શું હા નોખું ઘરમાં હાવું છે સમજ્યા બધું લઈ આવવાનું તમારે મારે આને ભેગું આજે ને પોહાય ને કાલે મારે નથી પોહાતું રોજ અમે જમીનમાં હુઈ બા ખાટલે હુવે કા કઈ વધારા નહીં અમે ઉનમાર ઝીણકો આપણે લઈ લેજે ને ખાટલો તો લઈ જ લઈ શેટી લઈ દે અરે પણ શેટી તું શાંતિ રાખ ને 1 મિનિટ તમે ઘરે આવો ઘરે ઈ બધી વાત કરી લે ઘરે આવો ઈ વાત તમે કહો તમે ઈ તમે ને બાપુજી જે વાત કરે ની કરી જ લ્યો અમે ઘરે પહોંચી નથી જોઈ. હા તુંય નોખો તારી ઘરવાળી નોખે અમે બેય નોખા હા બસ મારે હવે કઈ લપત ન ભાઈ તમે જે વાત કરે ની કરી લ્યો ને રસ્તો થાય રોજ ન પોહાય કોઈને આવા લોભિયા ભેગું કાન રાખવાના એના હંધી વસ્તુ છે ને તારે તારી ઘરવાળી મંગાવી લઈ આવજે ને તમે કહી દો છો હું મંગાવું નહીં તમારે લાવવું પડશે અરે પણ ખર્ચો કેટલો થાય તને ખબર પડે છે ઘરવાળી વાત મને નથી કહેવાની સમજી જા હા તો પણ રૂપિયા ક્યાંથી લાવું હા રૂપિયા ક્યાંથી લાવું છું એ તમે જાણો અને આ જાણે મારે એકઈ ડિગ્રી પોહાય તારી વહુ ભેગું હા. અરે, પણ ડોસી હવે આ ઉંમરે શું છેડકું એનું હવે મારી વાત સાંભળો તમે ઘર બહુ ગધેડે સેડ્યું હે આ કજિયો ક્યાં પોતે નક્કી નહીં સાચી વાત છે અને બાપુજી તમને ખબર પડી મારી બહુ હું બોલી શું બોલી કે મારા લોભિયા વેળા કરો ને એટલે મારે ભેગું રહેવું જ નથી બરોબર આમાં ગાંઠનું બાપુજી આપણે બાપ દીકરાને નુકસાની છે આ હાહુ નોખી થાય તો 2 મકાન થાય નોખા એ વાત 2 સુલા નોખા અનાજ કરિયાણું બધું નોખું નોખું લેવું જોઈએ કેટલો એટલે ખર્ચો વધી જાય ડબલ ખર્ચો થાય એના કરતા આપણે જ બાપ દીકરો સમજી જાય તો એ વાત તારી હાચી હો હે તો આપણે એક જ ઘરમાં બધો ખર્ચો હચવાઈ રહે અને બાપુજી આ જી લઈ દે છે એ તો આપણે આપણા ઘરમાં જ લઈ દઈએ ઘરમાં જ લઈએ છે ને ઈ હાચી વાત. ખરેખર આપણી ભૂલ છે હા બરોબર છે આપણો પરિવાર વિખાઈ જાય એના કરતા આપણે લોભિયા વેળા મૂકી અને એ બેયને સમજાવી હા દઈએ ભાઈ એને જે ગમે ની આપણે લઈ દે અને આપણે કહેવાનું કે ઓછા ખર્ચે લેજો આપણે એટલું સમજાવવાનું બરોબર ને ખોટે ખોટું રોજ ઉઠીને ચીડાવાનું કઈ રીત છે કે શું છે આ ઘર હે કે ઘોલકું હે ઈ જ નથી સમજાતું કેટલું કહેવાનું હોય પછી રોજે રોજ ગળા દુખી જાય છે અહીંયા ક્યાં હાલો હવે કેટલું હાલવાનું હે ઈ મને કયો કાંઈ આય જ્યારે હોય ત્યારે મારી વાત સાંભળ આપણે કાંઈ કરવું નથી જો લે એ તો નથી રહેવું હો, મારે કા કરવું નથી મારે આય રહેવાની વાત જ નથી જુદું થવાની જ વાત છે તો કે કાંઈ નથી કરવું તું એક મારી વાતને સાંભળ મને હાચું સમજાણું કે હું બાપુજી આટલો લોભ કરી છે એટલે આ ઘરમાં બધી તકલીફ ઊભી થઈ ને કાલ આપણે નોખા થઈ જાય બાપુજી કરતા તો 2 મકાન કરવા જો હે 2 રસોડા વેતા થાય અનાજ કરિયાણું ડબલ લેવું પડે ને ઈ તો તમને ખબર હોય ને અમને થોડી ખબર હોય એટલે કઈ. મારી વાત સાંભળ ખારી થામા જેના અન્ન નોખા એના મન નોખા એટલે મેં વિચાર્યું મારે અનય ભેગું રાખવું છે ને મને ભેગું રાખવું છે એટલે મેં બાપુજીએ નક્કી કરી લીધું કે આપણે કાંઈ જુદું થવું નથી બા આજથી હું અને મારા બાપુજી જે લોભિયા વેળા કરતા ને એ લોભિયા વેળા મૂક દે છે તું તારે જે લેવું હોય ને તારે બિનદાસ કબાટમાંથી પૈસા લઈને લઈ લેવાનું રાજી
માં તમારે જ્યાં જવું હોય એ બિનદાસ તમારે જઈ આવવાનું. હું આ સાચું કે છે હા લે સાચું તારા આમ ખોટું નથી. હવે કઈ નહીં થાય ને આવું કોઈ દી લોભ ન હોય તારા આમ કઈ ખાવું લોભ કોઈ દી નહીં આવે. જો આ પછી એવું બન્યું ને લોભિયા વેડા તમારા બેના તો હું ઘર મૂકી દઈશ નહીં બને. કાંઈ નહીં થાય એવું. અને ઈ જ વાત છે કે અમે ઈ જ કહી કે અમારે કઈ ખોટા રૂપિયા રોડ ઉપર નથી વેરવા પણ ઘરમાં જોતું હોય ની નો હાલે. તમે બાયુની જાત નથી એક તુંબડી તેરવાના માગે રાંધીને તો 10 વસ્તુ બીજી જોઈ કઈ ઘરમાં હાજર ન હોય તે જ ઘરે આવ્યો તો નહોતું દૂધ આ તો તે જ આવ્યો તેને તબડાવ્યો પણ હવે- બીજું આવ્યું હોય તો હવે આ મારે 20 લીટરનું કેનેટ ભરી નાખો જીવન પાઈ દેવાનું જીવન પાઈ જવાનું બસ. હવે તમારે આવું નહીં કેવું પડે. કાઈ વાંધો નહીં આ તો છે ને હા કહી દ્યો બા હવે તમે જ કહી દો હાલો અરે અમે આહુ એક જ છીએ સમજ્યા અમારા મન છે ને આમાં ભેગા મન છે તમારી જેમ નોખા નોખા નથી સમજી ગયા અમે કયા ઘર વીખવા માંગતા નથી ને નોખું થવાય માંગતા નથી આ તમારી બુદ્ધિ ઠેકાણે લાવવા અમે આ નાટક કર્યું હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસુર ફેકી સુડીને મસ્ત મજાનો કોમેડી અને થોડોક સમજવા લાયક વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ અમારો આ વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.